દોસ્તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને કોઈ એક વાતનો ખૂબ જ ડર લાગે છે. એ વાત સાંભળીને ચોક્કસ તમે વિચારમાં પડી ગયા હશો કે આને શેનો વળી ડર અને શા માટે એમને ડર લાગે છે. તો આખરે આ કાળા માથાનો માનવી છે, એને પણ ડર લાગે છે અને ડર વિશે જ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. મુકેશ અંબાણીનું નામ એક એવું નામ છે કે જેના વિશે ભાગ્યે જ કોઈ નહીં જાણતું હોય. ભારતનું નાક કહી શકાય એવા માણસને કોઈ વસ્તુનો ડર સતાવી શકે છે. એ સાંભળવામાં નવાઈ પમાડે એવું છે, પણ જે હકીકત છે એ તો હકીકત રહેવાની જ છે. તો આજે અમે તમને એ જ વાત હકીકત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માટે આ વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો અને અનિલ અને મુકેશ વચ્ચે એ પાયો વહેંચાઈ ગયો હતો. ત્યારબાદ મુકેશ અંબાણીએ એક બાદ એક સારા અને આકરા નિર્ણયો લીધા અને એમ કહેવાય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને ટોપ ઉપર પહોંચાડી દીધી. એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ આટલા બધા રિસ્કી નિર્ણયો લેનારા મુકેશ અંબાણીને એક વાતનો ડર લાગે છે અને આ ડર વિશે જ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. મુકેશ અંબાણીએ પિતાના કારોબારને સંભાળવા માટે પોતાનો વ્યવસાય અધવચ્ચે જ છોડી દીધો હતો. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી જ્યારે 18 વર્ષના હતા ત્યારે એમના પિતા ધીરુભાઈ અંબાણીએ દેશમાં પ્લાન્ટ લગાવવાનું ચાલુ કર્યું હતું અને મુકેશ અંબાણી તે સમયે તેનો અભ્યાસ કરતા હતા. પરંતુ એક દિવસ પિતાનો ફોન આવ્યો અને તેઓ તે અભ્યાસ છોડીને ભારત પાછા ફર્યા હતા. મુકેશ અંબાણીનું કેલ્ક્યુલેશન ખૂબ જ સરસ હતું અને આથી જ એમના પિતા ધીરુભાઈ અંબાણી ઈચ્છતા હતા કે મુકેશ અંબાણી જેમ બને તેમ જલ્દી બિઝનેસમાં જોડાય, જેનાથી બિઝનેસ એ પ્રગતિના પંથે આગળ વધે. પિતાના કહેવા પર મુકેશ અંબાણીએ બિઝનેસમાં લાવી દીધું અને 1981ની વાત છે કે જ્યારે તેઓ રિલાયન્સ ગ્રુપમાં સામેલ થયા. શરૂઆતમાં તેમણે ખૂબ વિકાસ કર્યો અને ત્યારબાદ તો મુકેશ અંબાણી એમ કહેવાય કે જરા પણ પાછળ વળીને જોયું નથી દોસ્તો, અને એમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને એવા મુકામ પર પહોંચાડી દીધી કે જ્યાં પહોંચવાનો દરેક ઉદ્યોગપતિઓનું સપનું રહ્યું છે. એમની સૌથી મોટી ઉપલબ્ધિની જો વાત કરીએ તો ગુજરાતના જામનગરમાં વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમની સ્થાપના હોવાનું મનાય છે. અને મુકેશ અંબાણી સ્વભાવે ખૂબ સરળ રહ્યા છે, જેમના વિડીયો અને ફોટોઝ તમે સોશિયલ મીડિયા પર ખૂબ જોયા છે. અને એ વાત તો આપણે જાણીએ છીએ, દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ હોવા છતાં આપણે તેમને ખૂબ જ સરળતાથી વાત કરતા અને રહેતા જોયા છે. ગત તારીખ 1 થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે જે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનો પ્રી વેડિંગનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પણ મુકેશ અંબાણી એમના પરિવાર સાથે ખૂબ સરળ સ્વભાવમાં જોવા મળ્યા હતા અને જામનગર વાસીઓને ખોબલે દુઆઓ પણ આપી હતી. અને આ મુકેશ અંબાણીએ પોતે કહ્યું હતું કે તેઓ ખૂબ શરમાળ છે અને પબ્લિક સ્પીકિંગથી તેમને ખૂબ જ ડર લાગે છે અને દારૂને હાથ પણ નથી લગાડતા. પિતા સાથે લાંબા સમય સુધી કામ કરવાને કારણે મુકેશ અંબાણી પણ એમની છાપ જોઈ શકાય છે. આથી હંમેશા મુકેશ અંબાણી ઉદાહરણ આપતા નજરે ચડે છે. દોસ્તો, કહેવાય છે ને કે મોરના ઈંડાને ચીતરવા ન પડે. જો આ દાખલો કોઈના પર બંધ બેસતો હોય તો એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી. ધીરુભાઈ અંબાણીના તમામ ગુણો મુકેશ અંબાણીમાં આવ્યા છે. આ મુકેશ અંબાણી મીડિયામાં ખૂબ ઓછા જોવા મળે છે. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ ગુજરાતી પરિવાર એવા સૌરાષ્ટ્રના ચોડવાડ ગામમાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના ઘરે થયો હતો. મુકેશ અંબાણીના જન્મનું સ્થળ એડન કોલોની યમન હતું. મુકેશ અંબાણી 4 ભાઈઓ બહેનોનો મોટો પરિવાર ધરાવે છે. નાના ભાઈ અનિલ અંબાણી અને 2 બહેનો દીપ્તિ અને નીના કોઠારી છે. તેઓએ એબે મોરિસિકા સ્કૂલ મુંબઈમાં એમનું ભણતર પૂરું કર્યું હતું અને કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલર કર્યું હતું. તે પછી તેઓ MBA કરવા માટે સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય ગયા, પણ તેમણે પહેલા વર્ષ પછી ભણવાનું છોડી દીધું હતું. 1981માં તેઓએ રિલાયન્સ સાથે જોઈનિંગ કર્યું હતું અને હાલ મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને MD છે. તેઓ સફળ બિઝનેસમેન બની રહ્યા, એમ જ બેંક ઓફ અમેરિકા કોર્પોરેશનના પણ ડાયરેક્ટર છે. ત્યારે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અને એમને 3 બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણી છે. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કર્યું તો મુકેશભાઈએ તે સર્જનને વિરાટ સ્વરૂપ આપ્યું છે. દોસ્તો, અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ એમના વિશે જાણકારી મેળવવાની સૌ કોઈને ઈચ્છા થાય. સૌ કોઈ એમની જાણકારી મેળવવા માટે આતુર હોય છે. તેઓ વધુ ઇન્ટરવ્યુમાં આપતા જોવા મળતા નથી. સોશિયલ મીડિયા ઉપર પણ તેઓ ખાસ કરીને ઓછા જોડાયેલા છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે મુકેશ અંબાણીને શેનો ડર લાગે છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.